નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ જીનીટના નવા લેક્ચરમાં હું શૈલેષ ઝોલા આપ બધાનું સ્વાગત કરું છું. તો આપણે આજે થોડીક દાખલાની પ્રેક્ટિસ કરીએ કે જેમાં તમને કદાચ ડાઉટ હોઈ શકે હજુ, અને આ દાખલાની પ્રેક્ટિસ તમારે ચાલુ રાખવી પડશે તો જ તમને એક્ઝેક્ટલી કોન્સેપ્ટ ક્લિયર થઈ અને પછી તમે દાખલા એક્ઝામમાં અટેમ્પ કરી શકશો સારી રીતે. કે દાખલો કોન્સેપ્ટ આવડતો હોય છતાં પણ આપણા માર્ક્સ ઘણી વખત જતા હોય છે. તો એ ઘણી વખત આપણે ઉતાવળના કારણે થતું હોય, અથવા કોઈ કોન્સેપ્ટ આપણને હજુ એટલી જ નથી આવડ્યો કે દરેક દાખલો આપણે સોલ્વ કરી શકીએ. તો આ લેક્ચર પછી દરેક લોકોને ત્રુટિના કે પછી સમીકરણમાં કોઈ એકમ આવતું હોય, એકમ શોધવાના દાખલા છે એમાં ભૂલ પડવી જોઈએ નહીં. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલા દાખલા રકમ કંઈક આવી છે. જો વર્તુળના વ્યાસમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ 4% હોય તો ત્રિજ્યાના માપમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે? જુઓ, દાખલો છે ત્રુટિનો, એ વાંચીને ખબર પડી જાય. એમાં પણ પાછી કઈ ત્રુટિ છે? મહત્તમ પ્રતિશત ત્રુટિ છે. હવે યાદ રાખો, આ ટાઈપના દાખલામાં કે જ્યારે તમને કોઈ સમીકરણ ન આપ્યું હોય, ત્રુટિ શોધવા માટે આપણને ખબર છે સમીકરણની જરૂર પડે, પણ અહીંયા કોઈ સમીકરણ આપ્યું છે નહીં, તો આવા કેસમાં શું કરવું પડે? આવા કેસમાં પહેલું સ્ટેપ યાદ રાખજો, સમીકરણ બનાવો. શું કરવાનું છે? પહેલું સ્ટેપ શું છે? સમીકરણ બનાવવું પડે. તમે પહેલાં સમીકરણ બનાવો અને સમીકરણ પછી જુઓ સરવાળો છે, ગુણાકાર છે, ભાગાકાર છે, બાદબાકી છે, કઈ ક્રિયા છે, એના આધારે પછી ત્રુટિનું સૂત્ર બનાવો અને સોલ્વ કરો, તમારો આન્સર આવી જશે. ચલો, તો આપણે બે વસ્તુ છે, જો વર્તુળનો વ્યાસ ને વર્તુળની ત્રિજ્યા, એમાં વ્યાસની ત્રુટિ આપી છે અને ત્રિજ્યાની ત્રુટિ શોધવાની છે. તો આના પરથી આપણે એટલી ખબર પડે કે મારે કોઈ બી રીતે વર્તુળના વ્યાસ અને વર્તુળની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવવો પડે, જે એકદમ ઇઝી છે. આપણને ખબર છે સૂત્ર શું આવે? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આપણને ખબર છે આટલું થાય. વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા લખાઈશું માટે ડી બરાબર 2 ઇન્ટુ આર. લખાય કે ન લખાય? ડી બરાબર 2 ઇન્ટુ કેપિટલ આર કરો કે સ્મોલ આર કરો કે ફરક પડે નહીં. હવે બીજી વાત, તમને વ્યાસમાં ત્રુટિ કઈ આપી છે? વ્યાસમાં ત્રુટિ આપી પ્રતિશત ત્રુટિ. તો મારે અહીંયા પણ પ્રતિશત ત્રુટિ બનાવવી પડશે. જો બનતી હોય સીધી રીતે બનાવવાની, અને ના બનતી હોય તો આડી ગમે એ રીતે ટૂંકમાં ઇનડાયરેક્ટલી આપણે સાચી રીત પસંદ કરીને સાચા સ્ટેપ મૂકીને તમારે એ સ્ટેપ પર જવું પડે કે જે સ્ટેપની રકમ તમને રકમમાં આપેલી છે, જે સ્ટેપની રકમ અથવા ડેટા તમને જે રકમમાં આપેલો છે એ સ્ટેપ સુધી પહોંચવું પડે. અહીંયા ડાયરેક્ટલી આપણને મળી જશે. તમને ખ્યાલ હોય તો આપણે એક સૂત્ર ભણ્યા હતા, ટી બરાબર એન ટી. એમાં તમને કીધું હતું આ તો એક સંખ્યા છે. જો 2 શું છે? સંખ્યા છે. સંખ્યાનું સૂત્ર શું બને? સંખ્યાનું ત્રુટિ હોય નહીં તો સૂત્ર શું બનશે? ડેલ્ટા ટી બાય ટી બરાબર ડેલ્ટા ટી બાય ટી. આવું તમે ભણાવેલો છે, બરાબર છે, તમને યાદ હશે. તો એ જ રીતે અહીંયા પણ સૂત્ર બનશે. જુઓ, વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. 2 તો એક સંખ્યા છે જેમાં કંઈ ત્રુટિ હોય નહીં, તો સૂત્ર શું બનશે અહીંયા? ડેલ્ટા ડી બાય ડી બરાબર ડેલ્ટા આર બાય આર. સિમ્પલ પતી ગયું. અહીંયા આર સ્ક્વેર તો શું હોત? આગળ 2 આવત. આરનો ઘન હોત તો શું હોત? 3 ઘાત આવત. 4 હોત તો શું હોત? 4 ઘાત આવત. અહીં 1 છે તો 1 આવ્યો આગળ. ખબર પડે કે ન પડે? તો આ સ્ટેપ મહત્વનું છે. આ સ્ટેપ મહત્વનું છે. હજુ કહી દઉં છું, તમને આવું શીખવાડ્યું છે કે ઝેડ બરાબર એનો વર્ગ હોય, સૂત્ર શું બને? ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા 2 ટાઈમ્સ ડેલ્ટા એ બાય એ. આપણે એ રીતનો યુઝ કર્યો છે. અહીં 1 ઘાત હોય તો શું કરવાનું? ઝેડ બરાબર એ હોય સૂત્ર શું થાય? ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર ડેલ્ટા એ બાય એ. આગળ 5 લખ્યા હોત શું? 5 લખવાથી કંઈ ફરક ના પડે. અહીં 5 છે એ એના ગુણાકારમાં છે. આપણે ખબર છે 5 એક સંખ્યા છે, પણ આપણે જોવાનું શું? મેન ખાલી ઘાત જ જોવાની હોય દોસ્ત. ઘાત છે જેટલી હોય એટલી અહીં ઘાત ગુણાકારમાં આવે. આ સંખ્યા જોવાની નહીં, સંખ્યામાં ત્રુટિ હોય નહીં, એટલા માટે. તો આપણે આમાંથી આ જતા જેને લોકોને આવડી ગયું, દાખલો એકદમ ઇઝી બની ગયો. હવે આ કઈ ત્રુટિ છે? આ ત્રુટિ છે સાપેક્ષ ત્રુટિ. એને શું કરી? બે બાજુ 100% વડે ગુણિત. સાબિત શું થયું? સાબિત થઈ એમને ખબર પડી ગઈ. ડેલ્ટા ડી બાય ડી ગુણ્યા 100% બરાબર શું આવશે સાબિત? ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100%. આને શું વંચાય? આને વંચાય ડીની પ્રતિશત ત્રુટિ. તો લખશું કે ડીની પ્રતિશત ત્રુટિ બરાબર આને શું વંચાય? આરની પ્રતિશત ત્રુટિ. સાબિત શું થયું? જેટલી ડીમાં પ્રતિશત ત્રુટિ છે એટલી ત્રિજ્યામાં પ્રતિશત ત્રુટિ છે. આગળ 2 ગુણાવા કે ભાંગવાથી કંઈ ફરક પડે નહીં. તો શું આન્સર આવશે? આમાં 4% જ આન્સર આવશે. જેટલી વ્યાસમાં ત્રુટિ છે એટલી ત્રિજ્યામાં ત્રુટિ છે. કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ. સમજ પડે કે ના પડે? તો દાખલો સોલ્વ થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે. આમાં ખાસ ઘણી હજી કહું છું, આ સંખ્યા આગળ ગમે એટલી આપે, 2 આપે, 20 આપે, 25 આપે, 30 આપે, કંઈ ફરક પડે નહીં. તમારે જોવાનું છે ઘાતની સામું. અહીંયા ડીની 1 ઘાત છે, સૂત્ર શું છે? ડેલ્ટા ડી બાય ડી બરાબર. આ 2 ભલે ગમે 2 છે કે ફરક ન પડે, કારણ કે આ એક સંખ્યા છે. સંખ્યાના કારણે આગળ ત્રુટિમાં કોઈ ફરક પડે નહીં. આપણે જોવાનું છે ઘાત. અહીંયા આરની 1 ઘાત છે, શું? 1 ગુણ્યા ડેલ્ટા આર બાય આર બરાબર. આટલી વાત સિમ્પલ છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો લઈએ. જો એ બરાબર જો એક્સ બરાબર એનો વર્ગ સાઇન સ્ક્વેર કેટી હોય અને ટી સમય હોય તો કેનો એકમ શોધો. આવો એક પણ પ્રશ્ન તમારા પેપરમાં હતો, બરોબર? તો શું આન્સર આવશે? ચલો, એક્સ બરાબર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર કેટી. હવે આપણે તમને શીખવાડેલું છે કે સાઇનની અંદર કોઈ પણ પદ આવે એનો કાંઈ એકમ હોય નહીં. અહીં સાઇન સ્ક્વેર છે,
સાઇન સ્ક્વેર હોય, સાઇન ઘન હોય, સાઇનની 4 ઘાત હોય, 1 ઘાત હોય કે ફરક પડે નહીં. જોવાનું શું સાઇનની અંદર શું આપ્યું કેટી આપ્યું તો કેટીનો એકમ હશે કંઈ નહીં હોય. તો આપણે બે રીતે જઈ શકાય. કેટીનું કોઈ એકમ નથી એટલે કે કેટીનું કંઈ એમએલટી નથી. શું આવશે એનું એમએલટી M0 L0 T0. આપણે કેનું એમએલટી શોધવાનું છે કે એમને રાખીએ. આ ટી શું છે સમય છે અને સમયનું એકમ થાય સેકન્ડ અથવા એમએલટી થાય T1. તો આ બાજુ શું આવશે એમને આવશે M0 L0 T0. સીધી વાત છે. આ T1 છે Tની એક ઘાતી છેદમાં જશે તો શું થશે એ T બરાબર શું આવશે ઉપર આ રીતે આવશે M0 L0 T0. કે બરાબર M0 L0 T0 છેદમાં T1 ઉપર 0 ઘાત છે બધી ઉપર એ કંઈ લખવાની જરૂર છે નહીં. અને Tની 1 ઘાત ઉપર શું સાબિત થયું કે એનું આવશે પાછું શું T⁻1 અથવા શું એકમ બને 1/સેકન્ડ. અને આટલી બધી રીત ન કરવી હોય, આટલી બધી લેન્ધી રીત તમને શીખવાડેલ છે એકદમ સિમ્પલ રીત કે ભાઈ જેનો કંઈ પણ એકમ ના હોય એનો એકમ શોધવા માટે એના બરાબર શું મૂકી દો 1 મૂકી દો. જેનો કંઈ પણ એકમ નથી દેટ ઇઝ અહીંયા કેટીની વાત થાય છે. સાઇનની અંદર આખું કેટીવાળું પદ છે, કેટીનો કોઈ એકમ નથી તેના બરાબર શું મૂકી દો 1 મૂકી દો. વાત થઈ ગઈ પૂરી. કેને કરતા બનાવો કે બરાબર શું આવશે 1/T એકમ શું બનશે 1/સેકન્ડ. થઈ ગઈ વાત પૂરી. અથવા કેનો એકમ શું બને સેકન્ડ -1 અથવા શું બને 1/સેકન્ડ. કેનું પાછું પૂછ્યું કેનું પાછું શું બનશે T-1 અથવા 1/T. જો કે પાછું આમ જ લખાશે T-1. થઈ ગઈ વાત પૂરી. ચલો નેક્સ્ટ દાખલો લઈ લઈએ. ચલો આ દાખલો સારો છે, ઘણા લોકોનો દાખલો નથી આવડો. રકમ વાંચે. આ દાખલો પૂછાઈ ગયેલો દાખલો છે ભૂતકાળની એક્ઝામમાં જી અને નીટમાં. ચલો જોઈએ દાખલો વ્યવસ્થિત જોઈએ આપણે. દાખલો એકદમ ઇઝી છે બરાબર છે, પણ ઘણાને મગજ ચાલુ નથી એટલે નથી આવડો. ચલો આપણે તો પણ વિચારીએ કે ક્યાં આપણી ભૂલ પડે છે આપણે એટલે કે તમારા લોકોની. તારનું દ્રવ્યમાન 0.3 ± 0.003 ગ્રામ આ દ્રવ્યમાન એટલે કે દળ આપ્યું છે. તારની ત્રિજ્યા 0.5 ± 0.005 મીટર અને લંબાઈ આપી છે 6 ± 0.006 સેન્ટીમીટર છે. તો તારની ઘનતામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. અહીં સૂત્ર આપ્યું છે, સૂત્ર આપ્યું નથી. તો પહેલું સ્ટેપ કયું સૂત્ર બનાવો. કોઈ બી રીતે સાચું સૂત્ર બનાવવું પડશે. જ્યાં સુધી સૂત્ર નહીં બને ત્યાં સુધી દાખલો આગળ વધે નહીં. તો પહેલું સ્ટેપ શું હશે યાદ રાખો. જે દાખલામાં સૂત્ર આપી દે છે એમાં કોઈ આપણને વાંધો છે નહીં, પણ જે દાખલામાં સૂત્ર નથી આપ્યું અને શાબ્દિક રકમ આપી છે આ રીતે, તેમાં પહેલાં તમારું સ્ટેપ શું હોવું જોઈએ? પહેલું સ્ટેપ તમારું હોવું જોઈએ સૂત્ર બનાવવાનું. તો વિચારીએ આપણે ઘનતાનું સૂત્ર બનાવવાનું છે બરાબર છે. ઘનતામાં ત્રુટિ શોધવી છે તો મારે ઘનતાનું સૂત્ર બનાવવું પડે. ચલો ઘનતાનું સૂત્ર શું થાય? સિમ્પલ. ઘનતા બરાબર થાય દળના છેદમાં કદ. શું થાય? દળના છેદમાં કદ. દળ આપ્યું તમને, આ દળ આપ્યું છું લીખું છે. શું લીખું? દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે કે દળ. સિમ્પલ. દ્રવ્યમાનને ઇંગ્લિશમાં શું કહેવાય? માસ અથવા ગુજરાતીમાં કહેવાય દળ. દળ તો તમને સીધું આપી દીધું. દળ ચલો એક તો વસ્તુ મળી ગઈ આપણને. કદ આપ્યું નથી. એની જગ્યાએ શું આપ્યું? ત્રિજ્યા આપીને લંબાઈ આપી. હવે તારનો આકાર કેવો હોય? તાર તો બધા જોયો હશે. આ પ્રમાણે આકાર હોય તારનો બરોબર છે આ રીતે. તો તારનો આકાર નળાકાર હોય. કેવો હોય? નળાકાર હોય. બધાને ખબર છે. જેમ કે આ પેન છે, પેનનો આકાર કેવો છે? દેખાય છે આપણે નળાકાર છે. તો આ ટાઈપનો તાર હશે તો નળાકાર. ચલો નળાકારનું કદ કેટલું હોય? તમને ઘણી વખત કીધું છે. નળાકારનું કદ શું હોય? πr²l. શું હોય? πr²l અથવા h. ઘણા કહે સર h નો હોય, પણ નળાકાર આડો હોય તો લંબાઈ લેવામાં આવે. નળાકાર ઊભો હોય તો ઊંચાઈ લઈએ, એમાં કંઈ ફરક પડતો નથી કંઈ. આ પ્રમાણે નળાકાર ઊભો હોય તો શું લઈએ આપણે? h લઈએ. સૂત્ર તો આ જ આવશે સિમ્પલ. આજે વર્તુળ છે, વર્તુળ ગુણ્યા લંબાઈ. શું આવે? વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ભવિષ્યમાં તમને શીખવાડી શકે રીતે આવે છે બરાબર છે. અત્યારે આપણે સમય નથી એનો વિચારવાનો અથવા ચર્ચા કરવાનો, કારણ કે આખી ચર્ચા આખી અલગ ટોપિક પર વહી જશે એટલા માટે. તો v બરાબર શું આવશે તમારે ભાઈ? કદ જે સૂત્ર છે નોર્મલ સૂત્ર કે ક્ષેત્રફળના સૂત્ર, કદના સૂત્ર, અમુક વસ્તુઓના અમુક આકારના એ યાદ રાખવા પડશે. જેમ કે ચોરસનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, લંબચોરનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, નળાકારનું કદ, ગોળાનું કદ, નક્કર ગોળાનું કદ, પોલા નળાકારનું કદ, એ બધું આપણે ભવિષ્યમાં જોશું. પણ જે સિમ્પલ જેટલું આવે છે અને જે પણ તમને કીધું છે એ તો તમારે યાદ રાખવાના જ છે. અને આ બધું નાના ધોરણમાં આપણે ભણી જ ગયા છીએ બધા લોકો બરાબર છે. તો કદનું સૂત્ર શું આવશે? πr²l મૂકી દઈએ. ચલો તો ઘનતા બરાબર શું આવશે? દળ m ના છેદમાં કદ શું આવશે? πr²l. સર આમાંથી આમાં જવાની જરૂર કેમ પડી? જો મને ડાયરેક્ટલી દળ, તો ચલો દળ આપ્યું, દળને એમ રહેવા દીધું, પણ એ કદ નથી આપ્યું. તમને કીધું ભાઈ કદ આટલું હતું તો મારે આમાં જવાની જરૂર નથી, પણ મને અહીંયા કદ નથી આપ્યું. મને જગ્યાએ શું આપ્યું? ત્રિજ્યા અને લંબાઈ આપી. તો મારે સૂત્ર બનાવવું પડે ત્રિજ્યામાં અને લંબાઈમાં જો આવતું હોય તો. અને જે સૂત્ર બનતું હશે એ તમને ઉપર આપ્યું જશે અહીંયા. ઓકે, તમને સૂત્ર મળી ગયું. શું આવ્યું? ઘનતા ρ બરાબર આવશે m ના છેદમાં πr²l. આવું સૂત્ર છે જ્યાં m દળ છે, r ત્રિજ્યા છે અને l લંબાઈ છે. હવે શોધવાની છે તમારે ત્રુટિ. કઈ ત્રુટિ? મહત્તમ પ્રતિશત ત્રુટિ. એના માટે તમારે આ સૂત્ર પરથી ત્રુટિનું સૂત્ર બનાવે. ચલો તો સૂત્ર શું બનશે? જુઓ અહીં ભાગાકાર અને ગુણાકાર છે. m ભાગ્યા r² × l છે. આ પાઈ તો એક સંખ્યા છે, પાઈ એક સંખ્યા છે, એમાં કોઈ ત્રુટિ હશે નહીં. તો વધુ શું? રો. તો સૂત્ર શું આવશે? બધાને શીખવાડેલ છે. આ સૂત્ર શું આવશે? ડેલ્ટા રો બાય રો. ડેલ્ટા રો બાય રો. આ સૂત્ર કયું લાગુ પડશે? ગુણાકાર ભાગાકારના ઘાત વાળું. એ સરવાળા બાદબાકી વાળું લાગુ પડે નહીં. બરોબર કે નહીં બધાને? એટલે તો ખબર પડવી જ જોશે. જો તમને હજી એ કન્ફ્યુઝન છે
કે સર આમાં સૂત્ર કયું આવે અહીંથી, તો તમે ભાઈ ઘણી પ્રોબ્લેમમાં છો એમ કહી શકાય. તમે આગળના લેક્ચર વ્યવસ્થિત ભણ્યા નથી, જોયા નથી, કોન્સેપ્ટ ક્લિયર કર્યા નથી, મતલબ એમ થાય છે. બરાબર છે. તો અહીંયા ભાગાકાર અને ગુણાકારનું અને ઘાતવાળું સૂત્ર આવશે. સૂત્ર શું આવશે? ડેલ્ટા રો બાય રો બરાબર એમની કેટલી ઘાત છે? એક ઘાત. તો શું આવશે અહીંયા? ડેલ્ટા એમ બાય એમ પ્લસ આગળ વધી. મેં તમને એવું શીખવાડ્યું છે કે સૂત્રમાં ક્યાંય પણ માઇનસ આવશે નહીં, ઓલવેઝ શું આવશે? પ્લસ જ આવશે. ચલો પાય તો એક સંખ્યા છે, ત્રુટી લખવાની જરૂર છે નહીં. જો કેટલી ઘાત આવી? આર નો વર્ગ આવ્યો, તો શું આવશે? 2 ગુણ્યા ડેલ્ટા આર બાય આર પ્લસ એલ ની કેટલી ઘાત છે? એક ઘાત. તો શું લખાય? ડેલ્ટા એલ બાય એલ. આ બની ગયું સૂત્ર ત્રુટીનું. બરોબર છે, ત્રુટીનું સૂત્ર બની ગયું આ. ઓકે, ચલો આગળ વધીએ આપણે. હવે તમારે ડેલ્ટા રો બાય રો શોધવા માટે ડેલ્ટા એમ બાય એમ, ડેલ્ટા આર બાય આર, ડેલ્ટા એલ બાય એલની જરૂર પડે. લખીએ આપણે. જો દળ શું આપ્યું તમને? દળ આપ્યું તમને આ રીતે કંઈક આપ્યું 0.3 પ્લસ ઓર માઇનસ 0.003 ગ્રામ છે ને. શું છે? આટલા ગ્રામ છે. તો આને શું કહેવાય? આને દળ એમ કહેવાય, આને શું કહેવાય? ડેલ્ટા એમ કહેવાય. ખબર પડે કે ના પડે? આગળ આપ્યું છે ત્રિજ્યા. કેટલી આપી ત્રિજ્યા? 0.5 પ્લસ ઓર માઇનસ 0.005 મીટર. તો આને શું કહેવાય? આ ત્રિજ્યા ધેટ ઇઝ આર આપ્યું છે. આ એની ત્રુટી ધેટ ઇઝ ડેલ્ટા આર. ઓકે, આપણે આવું શીખી ગયા છે આગળ. પછી આગળ આપ્યું છે તમને લંબાઈ. લંબાઈ કેટલી આપી? 6 પ્લસ ઓર માઇનસ 6 પ્લસ ઓર માઇનસ 0.06 સેન્ટીમીટર, આવું કંઈક છે ને. તો આ તમને આપી લંબાઈ એલ અને આ આપ્યું તમને ડેલ્ટા એલ. વાત થઈ ગઈ પૂરી. ચલો કિંમત મૂકી દઈએ. હવે કિંમત મૂકતા પહેલાં શું કહી શકાય? આ ડેલ્ટા રો બાય રો શું છે? કઈ ત્રુટી છે? આ સાપેક્ષ ત્રુટી, નિરપેક્ષ પ્રતિશત. આ છે સાપેક્ષ ત્રુટી. કઈ ત્રુટી છે? આ સાપેક્ષ ત્રુટી છે. તમે ધારો તો સાપેક્ષમાંથી પ્રતિશતમાં જવા માટે શું કરવું પડે? આપણને ખબર છે 100% આપણે ગુણવા પડે બધી બાજુ. તો 100% આપણે ગુણવું તો ગુણી દેવાનું, બાકી છેલ્લા ગુણ દેવાનું. ચલો મૂકીએ અહીંયા કિંમત. તો કંઈક કામ કરીએ, 100% આપણે ગુણી દઈએ આપણે, તો ડાયરેક્ટલી મને શું મળશે? પ્રતિશત ત્રુટી શેની? ઘનતાની. તો ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100% બરાબર શું આવશે? ચલો બધા પદને શું કરવું પડશે? 100% આપણે ગુણવા પડશે. ડેલ્ટા એમ બાય એમ ગુણ્યા 100% પ્લસ એ લખું છું 2 ગુણ્યા ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100% પ્લસ આવશે અહીંયા ડેલ્ટા પ્લસ જ આવશે બધી જગ્યાએ. ડેલ્ટા એલ બાય એલ ગુણ્યા 100%. બસ તમારે જસ ખાલી કિંમત મૂકવાની છે એટલે વાત થાય પૂરી. બરોબર. ચલો મૂકીએ ફટાફટ કિંમત. આને શું વંચાય? ડેલ્ટા રો બાય રો ગુણ્યા 100%. ને રોની પ્રતિશત ત્રુટી બરાબર શું આવશે? જો અહીં શું લીધું? ડેલ્ટા એમ બાય એમ ગુણ્યા 100%. ચલો ડેલ્ટા એમ કેટલા? 0.03 છેદમાં શું છે? પોઈન્ટ એમ ને. ડેલ્ટા એમ એટલે કે આ કિંમત મૂકવાની. શેમાં છે? 2 ગ્રામમાં છે. જો આ શેમાં છે? ગ્રામમાં. તમને કાઉન્સની બહાર ગ્રામ લખ્યું છે. જો દેખાય છે તમને? કાઉન્સની બહાર ગ્રામ લખ્યું છે. ધેટ મીન્સ મતલબ એમ થાય કે આજે છે ને 0.3 એને પણ ગ્રામ લાગુ પડે, ના 0.003 ને પણ ગ્રામ લાગુ પડે. એ જ રીતે 0.5 ને પણ મીટર લાગુ પડે, અને જે ત્રુટી છે 0.005 એને પણ મીટર લાગુ પડે. એ જ રીતે 6 ને સેન્ટીમીટર લાગુ પડે, 0.006 ને પણ સેન્ટીમીટર જ લાગુ પડે. તો 0.003 ગ્રામ છેદમાં એમ શું છે? 0.3 ઇન્ટુ શું આવશે? 100% આવશે કે નહીં આવે? ઓકે, એક વસ્તુ પૈકી. અને ગ્રામ ઉડી જશે કે નહીં? ઉડી જશે ને. આગળ વધીએ. 2 ગુણ્યા શું છે? ચલો હવે આને વારી છે. ડેલ્ટા આર પ્લસ વચ્ચે કરી નાખવા 2 એમને રાખીએ. ડેલ્ટા આર બાય આર. ડેલ્ટા આર શું છે? 0.005 છેદમાં આર છે ને. આર કેટલા? 0.5 ગુણ્યા 100%ની વાત થાય છે. થોડું કંઈક ખીચડો થઈ ગયો છે પણ તમે સમજી શકો છો. પ્લસ ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ કેટલા છે? 0.06. એ બધું સેન્ટીમીટરમાં છે. આ સેન્ટીમીટરમાં છેદમાં એલ 6 ગુણ્યા 100%. અહીંથી આરામથી આન્સર આવે. જુઓ કઈ રીતે? અહીંથી ગ્રામ ઉડી ગયા, અહીંથી મીટર ઉડી ગયા, અહીંથી સેન્ટીમીટર ઉડી ગયા. એટલે કે એકમ બદલવાની જરૂર છે નહીં. એકમ બદલવાની જરૂર ક્યારે પડે? કે ભાઈ એક ઉપર કંઈક એકમ અલગ આવે, નીચે પણ કંઈક એકમ અલગ આવે. એટલે કે ઉપર મીટર હોય, નીચે સેન્ટીમીટર હોય, તો તમારે એકમ બદલાવો પડે. ટૂંકમાં અલગ અલગ એકમ હોય તો થાય. પણ અહીંયા તો બધું ઉડી જાય છે. સેન્ટીમીટર ગ્રામ ઉડી ગયા, મીટર ઉડી ગયા, સેન્ટીમીટર ઉડી ગયા. એકમ બદલાવાની જરૂર છે નહીં. હવે ડાયરેક્ટ અહીંથી કહી દઉં છું. જો આ 100% છે ને, 100% એને તમે 0.03 વડે ગુણો તો શું આવશે? 0.3 વધી. હવે તો બધાને આવડશે કે નહીં આવડે? 0.003 ગુણ્યા 100% કરો શું આન્સર આવે? ભાઈ 2 પોઈન્ટ કાપવાના. શું આવે? 0.3. 0.3 ભાગ્યા 0.3 1. તો શું આન્સર આવશે? 1%. તો આનો આન્સર 1% આવશે. આનો આન્સર 1% આવશે. પ્લસ આગળ વધીએ. આ 0.005 છેદમાં 0.5. આ 0.005 છે ને 100% આવડે ગુણો એટલે કે 2 મીંડા કાપો તો શું આવશે? 0.5. 0.5 ઉપર છેદમાં 0.5 ઉડી ગયા 2. તો શું વધે? અહીં શું વધશે? ખાલી 1 વધશે. 1 ગુણ્યા 2% પ્લસ આ 0.006 છેદમાં 6. 0.06 ગુણ્યા 100 ને શું કહેવાય? 6 ભાગ્યા 6 શું થાય? 1. તો આપણે આવશે 1%. તો 1, 2, 3 ને 4%. શું આન્સર આવશે? 4% તમારો જવાબ. શું આન્સર આવે? 4% તમારો જવાબ. સિમ્પલ છે. દાખલો સારો છે, બરાબર છે. પણ હવે ભવિષ્યમાં દાખલા આવા ટાઈપના કોઈ પણ આવે તો આપણે ગભરાવાનું છે નહીં. ફટાફટ દાખલો ગણી દેવાનો છે. અને તમને જો આમાં પેલી કઈ ત્રુટી? સાપેક્ષ ત્રુટી માંગ્યો તો શું આન્સર આવે? 0.04.
શું આન્સર આવે 0.04 ઘનતામાં. બરાબર છે. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે, વેગ વીટી બરાબર a પ્લસ બીટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ સીટી, તો એ બી સીનું પાસું મેળવો. ચલો કેટલો ઇઝી દાખલો છે, તો પણ ઘણાના એક્ઝામમાં આવડો નથી. તો જોઈએ આપણે, વેગ વીટી બરાબર a પ્લસ બીટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ સીટી છે, તો એ બી સીનું પાસું શોધો. તમને અમે રીત કીધી હતી કે ભાઈ બે વચ્ચે સરવાળો થાય અથવા બાદબાકી થાય તો એકમ સરખા જ હોય. તો નીચે જો આપણે એક કામ કરીએ, પેલા સીટીનો એકમ શોધી નાખીએ. તો 1 પ્લસ સીટી છે, શું છે 1 પ્લસ સીટી, એક તો એક સંખ્યા છે, આ 1 શું છે સંખ્યા છે, તો એની જોડે સંખ્યા સરવાળા તરીકે ઉમેરાય. બરાબર છે. તો સીટી પણ શું હોય સંખ્યા હોય, અને સંખ્યાને એકમ શું હોય કંઈ નહીં હોય. તો શું આવશે, એક મૂકી દઈએ ગણતરી કરવા માટે. તો આના પછી આરામથી સાબિત થાય. સીને કરતા બનાવો, સી બરાબર શું આવશે 1/t, શું આવશે સીનો એકમ શું આવશે સેકન્ડ માઇનસ 1 અથવા 1/2, એનું પાછું શું આવે t-1. વાત થઈ ગઈ પૂરી. ચલો આગળ વધીએ, ઉપર જોઈએ. ઉપર એ વેગ છે, જો નીચે શું છે સંખ્યા છે, સમજો વ્યવસ્થિત સમજો. હવે ઉપર વેગ છે, અહીંયા આ સાઈડ વેગ છે. વેગ બરાબર કંઈક સમથિંગ છે છેદમાં સંખ્યા. હું એમ કહું આ પ્રમાણે લખવું છે, વેગ બરાબર કંઈક અંશ આપ્યો છે અહીંયા, અંશના છેદમાં છેદ છે. હવે છેદ તરીકે શું છે 1 પ્લસ સમથિંગ. હવે 1 એક સંખ્યા છે, એમાં સીટી સંખ્યા જ ઉમેરાય, તો આ બંને સરવાળો થઈને સંખ્યા જ આવે, તો છેદમાં શું થાય સંખ્યા થાય. તો અંશ શું હોય, અંશ વેગ જ હોય. અરે વેગ બરાબર અંશના છેદમાં સંખ્યા છે. હું એમ કહું કે ભાઈ વેગ બરાબર કેટલો હશે, તો કે x ના છેદમાં 5, તો x શું, અરે x વેગ જ હોય કે ન હોય. બરાબર, કારણ કે 5 ને તો કંઈ એકમ નથી, તો x નો એકમ શું છે વેગનો એકમ છે. તો હું શું કહેવા માંગુ છું, a પ્લસ બીટી સ્ક્વેરનો એકમ શું થાય, આ બાજુ વેગ છે એનો એકમ, તો અહીંયા આવશે a પ્લસ બીટી સ્ક્વેર નો એકમ શું આવશે વેગનો એકમ. શું આવશે વેગનો એકમ. દાખલો પતી ગયો અહીંથી જ તે. હવે તમને આવડવું જોઈએ. જો તો a પ્લસ બીટી સ્ક્વેર બરાબર વેગનો એકમ આવે છે, વચ્ચે બંને વચ્ચે શું છે સરવાળો છે. હવે બરાબરની આ બાજુ વેગ છે, તો બરાબરની આ બાજુ પણ વેગ જ હોવો જોઈએ. હવે એ તો એ શું સાબિત થયું, એ શું છે વેગ છે, અને બીટી સ્ક્વેર પણ શું છે વેગ છે. સમજ પડે કે ના પડે, ફરીથી કહું છું, a પ્લસ બીટી સ્ક્વેર નો સરવાળો થઈને, સોરી a અને બીટી સ્ક્વેર નો સરવાળો થઈને વેગ આવે છે, એટલે કે વેગનો એકમ આવે છે. તો સાબિત એવું થાય કે a છે એ પણ વેગ હશે અને બીટી સ્ક્વેર એ પણ વેગ હશે, તો જ બંને વચ્ચે સરવાળો થયો ને તો જ બંને વચ્ચે વેગ આવ્યો. ટૂંકમાં સોરી બંને વચ્ચે બરાબર આવ્યું હોય. બંને વચ્ચે બરાબર ક્યારે આવે, આ સાઈડનો એકમ અને આ સાઈડનો એકમ સરખા હોય. તો એ સાબિત એવું થાય છે કે એ છે એ વેગ છે, તો શું આવશે એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો એનું પાછું શું બને L1 t-1. અહીંયા જુઓ બીટી સ્ક્વેર, તો બીટી સ્ક્વેર શું છે, બીટી સ્ક્વેર પણ એક વેગ જ છે. શું આવશે એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. બીને કરતા બનાવો તો ટી સ્ક્વેર ક્યાં છે છેદમાં જશે, આ ટી સ્ક્વેર ક્યાં છે છેદમાં, તો શું આવશે મીટર પ્રતિ સેકન્ડ. તો હતું જ તે, ઉપરથી બાજુ ટી સ્ક્વેર છેદમાં આવ્યું, એનો શું એકમ મળી ગયો સેકન્ડ. તો શું આવશે મીટર પ્રતિ સેકન્ડનો ઘન. તો બીનું પાછું શું આવશે, બીનું પાછું આવશે L1 t-3. ચલો કેટલી ઇઝી છે. પણ આ બધી વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર હોય ને તો જ દોસ્ત આવડશે. આ ધોરણ 10 જેવું નથી કે જે દાખલા કરાવીશ એ દાખલા તમને એક્ઝામમાં પૂછીશ. બરાબર છે. એવું તમને ક્યાંય જોવા નહીં મળે જે દાખલો કરાયો હોય એક્ઝામમાં પૂછાણું. બોર્ડમાં મોસ્ટલી એવું રહેશે, પણ જીનીટમાં એવું કદાપી નહીં રહે. ઓકે, તમારે કોન્સેપ્ટ સમજવો જ પડશે. અને તમને એ જ વસ્તુ અલગ પાડે છે ધોરણ 11-12 સાયન્સ અને ધોરણ 10 ને. ધોરણ 10માં શું હતું, તમે જે દાખલો ભણાવવામાં આવે દાખલો પૂછવામાં આવતો હતો કોઈ ચેન્જ કર્યા વગર, પણ અહીંયા એવું છે નહીં. બરાબર, દાખલા આ ટાઈપના કોઈ પણ દાખલો આવે તમારે એમ જ સમજવાનું કે દાખલો એનો એક દાખલો પૂછવાનો છે, પણ એના માટે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ. જરા પણ તમને ડાઉટ રહી ગયો, જરા પણ શંકા રહી ગઈ કે ભાઈ મને કોન્સેપ્ટ સમજાણો નથી, તો એ ડાઉટમાંથી જ પ્રશ્ન પૂછાશે અને આપણે સીધા 4 માર્ક કે 5 માર્ક જશે. જો છોડી દઈએ એમને તો 4 માર્ક જાય, અને જો ટીક કરીએ ખોટું તો 5 માર્ક જશે. બરાબર, ચલો આગળ વધીએ, ફટાફટ જોઈ લે નેક્સ્ટ દાખલો. x બરાબર v0 ભાગ્યા k કાઉન્સમાં 1 માઇનસ e રેઝ ટુ kt છે. તો k નું પાછું શોધો. અહીં v0 વેગ છે, એવું કીધું છે v0 વેગ છે, તો k નું પાછું શોધવાનું છે. અરે ભાઈ એકદમ ઇઝી દાખલો. ક્યાં આમાં k ક્યાં, એક તો અહીંયા દેખાય છે ને એક અહીંયા દેખાય છે. તો તમે કોઈ પણ બે માંથી કોઈ પણ એક જગ્યાએ તમે k શોધી શકો છો. બે માંથી કોઈ પણ એક જગ્યાએથી તમે k શોધી શકો છો. સિમ્પલ મારા મતે આ રહી. શું અહીંયા ઈની કેટી ઘાત છે, કેટલી ઘાત છે ઈની કેટી ઘાત. હવે તમને કીધું છે કોઈ પણની ઘાત હોય, એ ઘાત શું હંમેશા સંખ્યા જ. શું સાબિત થયું, સંખ્યા હોય આ એક સંખ્યા છે, તો કેટી એક સંખ્યા હશે. ઓબ્વિયસલી કેટી એક સંખ્યા થવાની છે, ચોક્કસપણે કેટી સંખ્યા થવાની છે. હવે જો કેટી સંખ્યા હોય તો એકમ શું હોય કંઈ નહીં હોય, એના બરાબર એક મૂકી દો. કે એને કરતા બનાવો શું આવશે, કે બરાબર 1/t. શું એકમ આવશે 1/2 અથવા સેકન્ડ માઇનસ 1, અને MLT શું આવે t-1. પતી ગયું. નેક્સ્ટ દાખલો લઈએ. જો શું છે નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલો કે આવું કંઈક કહે છે, વેગમાન p બરાબર, ચોખ્ખું લીધું છે વેગમાન p બરાબર mv ના છેદમાં √1 માઇનસ v²/c². જો કે આ નો આપ્યો હોય તો ચાલે, આ ના આપ્યું તો પણ ચાલે. તો વેગમાન p બરાબર mv ડિવાઇડેડ બાય √1 માઇનસ v²/c. આવું કંઈક લખ્યું છે. p બરાબર mv ના છેદમાં √1 માઇનસ વેગનો વર્ગ છેદમાં v નો વર્ગ છેદમાં c નો વર્ગ. ઓકે, તો p અને c નું પાછું શોધો. ચલો કેટલો ઇઝી દાખલો જુઓ. p તો દેખાય છે કે વેગમાન છે, અને ખબર નથી વેગમાન છે, નથી આપ્યું તો પણ આપણને આવડી જવું જોઈએ. કઈ રીતે જુઓ. હવે
અહીંયા અંડરરૂટમાં શું છે? અંડરરૂટમાં એકમાંથી કંઈક બાદ થાય છે. એકમાંથી ક્યારે બાદ થાય? એકમાંથી વસ્તુ બાદ ક્યારે થાય? બીજી વસ્તુ સંખ્યા હોય તો જ બાદ થાય. એક સંખ્યા છે, આ એક છે એ સંખ્યા છે, તો ઓબ્વિયસલી એમાંથી જે બાદ થાય છે પણ સંખ્યા જોવી જોઈએ. તો સાબિત શું થયું? સંખ્યા માઇનસ સંખ્યા જ આવશે. તો એ શું સાબિત થયું? વેગમાન બરાબર પી બરાબર એમવી ના છેદમાં સંખ્યા. હવે સંખ્યા છે એનો કંઈ એકમ હોય નહીં, તો જે એમવી નો એકમ છે એ કોનો એકમ થવો જોઈએ? પી નો એકમ. અહીંયા સમજાવું એ રીતે આવું કંઈક થઈ ગયું. પી બરાબર એમવી ના છેદમાં સંખ્યા થાય કે ન થાય? થશે આવું. હવે સંખ્યાનો કોઈ એકમ છે નહીં, તો સાબિત શું થયું? પી નો જે એકમ છે એ જ એકમ કોનો એકમ છે? એમવી નો. એમ છે દળ અને વી છે વેગ. એમવી ને વેગમાન કહેવાય. સીધી ખબર પડી ગઈ. પી શું છે? વેગમાન. અને વેગમાન શું હોય? આમને ખબર પડે શું હોય? એમવી. તો શું એકમ આવે એનો? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. કેટલી વાર લાગે? કઈ વાર લાગે નહીં. શોમાં એકમ આવશે? m1 l1 t-1. પતી ગઈ વાત. ચલો નીચે જોઈએ આપણે સી સ્ક્વેર. સી શું છે? વોટ ઇઝ સી? આમાં શું છે? સી છે એ પ્રકાશનો વેગ છે, બરાબર કે નહીં? એમ ખબર ન પડે આમ સમજો. એકમાંથી આ વસ્તુ બાદ થઈ. એકમાંથી શું બાદ થયું? વી સ્ક્વેરના છેદમાં સી સ્ક્વેર બાદ થયું, બરાબર કે નહીં? તો એકમાંથી ક્યારે બાદ થાય? હમણાં કીધું એ પ્રમાણે વી સ્ક્વેર બાય સી સ્ક્વેર શું એક સંખ્યા હોવી જોઈએ. તો લખી શકીએ અહીંયા વી સ્ક્વેર બાય સી સ્ક્વેર સંખ્યા તેને એકમ શું? કંઈ ન હોય તો એક મૂકી દઈએ. સાબિત શું થયું? વી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર. તો સાબિત થશે વી બરાબર સી. ટૂંકમાં વીનો જે એકમ છે આ વી બરાબર સી એટલે કે એકમની દ્રષ્ટિએ. એક્ઝેક્ટલી વી બરાબર સી નથી. આ શું કહેવા માંગે છે? એકમની દ્રષ્ટિએ. જે તમને લેક્ચરમાં પણ સમજાયેલું છે કે બરાબર આવ્યું મતલબ શું થાય? વી બરાબર સી નથી. હકીકત આમ કહેવા માંગે છે કે વીનો એકમ બરાબર સી નો એકમ, એમ કહેવા માંગે છે. હવે વી શું છે? વેગ છે. વી શું છે? વેગ. તો સી નો એકમ શું હોય? વેગ જ. દેટ ઇઝ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. તો શું આવે એનો એમએલટી? l1 t-1. વાત થઈ ગઈ પૂરી. આમાં કંઈ વાર લાગતી નથી. આવો એક દાખલો તમને એનસીઆરટી બોર્ડમાં પણ કરાવેલો છે, બરોબર? આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. જો એફ બરાબર, અહીંયા એફ બળ છે, લખી દઉં છું. એફ બળ છે. એફ બળ છે. એફ બરાબર પી ટીની -1 પ્લસ ક્યુટી છે. તો પી નો એકમ શોધો અને ક્યુ નો એકમ શોધો. ચલો આટલો ઇઝી દાખલો. જો અને ઘણાને અહીંથી ખબર ન પડે તો સમીકરણ ભાઈ આમ લખવું છે. એફ બરાબર પી ના છેદમાં ટી પ્લસ ક્યુ ટી. ચલો આટલું તો મળે. આટલું તો આવડવું જોઈએ ભાઈ દોસ્ત. -1 એટલે છેદમાં જાય. આપણે પી નો એકમ શોધવાનો છે. જો આ સાઈડ બળ છે તો આ સાઈડ પણ બળ જ હોવું જોઈએ. વચ્ચે શું છે? સરવાળો. તો આ પદ પણ બળ હશે અને આ પદ પણ બળ હશે. બળ પ્લસ બળ ભેગા થઈને શું આપે? બળ જ આપે. દેટ ઇઝ અહીંયા બળ આવશે અને ક્યુટી બરાબર પણ શું આવશે? બળ જ આવશે. ઓકે. તો પી ભાગ્યા ટી નો એકમ શું થાય? પી ભાગ્યા ટી શું થાય? બળ થાય. બળનો એકમ શું હોય? ન્યૂટન. અથવા શું લખાય ને? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ છેદમાં છે ટી છે ને, ટી જવા દે આ બાજુ. તો શું આવશે? પી બરાબર આ સાઈડ એમ રહેશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર રહેશે એમને, અને ટી આવશે આ બાજુ. તો ઇન્ટુ સેકન્ડ થશે કે નહીં થાય? ખબર ન પડી. ફરીથી કહું છું. પી ભાગ્યા ટી શું છે? બળ છે. બળનો એકમ ન્યૂટન હતો. આ તો તમને ખબર છે. એફ બરાબર એમ એ પરથી દળ ગુણ્યા પ્રવેગ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો પી ભાગ્યા ટી બરાબર શું મળ્યું? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ ટી છે એ આ બાજુ આવ્યા. ટી શું છે? સમય. તો ઉપર સમય ગુણા છે. શું આવશે આન્સર? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો શું બનશે? હકીકત આપે પી વેગમાન જ છે. શું છે? આ વેગમાન થઈ ગયું. શું થઈ ગયું? આ વેગમાન. શું આવશે એનો એમએલટી? એકમ શું આવશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. એમએલટી શું આવશે? m1 l1 t-1. ચલો આપણે ક્યુટી મેળવી લઈએ. ક્યુટી પણ શું છે? બળ છે ને. ક્યુટી શું છે? બળ. ઓકે. બળનો એકમ શું થાય? ન્યૂટન અથવા શું થાય? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સાબિત શું થયું? માટે ક્યુટી બરાબર શું આવ્યું? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કે નહીં? આ ટી ક્યાં છે? છેદમાં જાય. તો સાબિત શું થયું? ક્યુ બરાબર શું આવશે? આ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એમ રાખવું અને ટી ક્યાં છે? છેદમાં આવશે. અને ટી બરાબર શું મૂકું? સેકન્ડ મૂકું. શું આવશે? એકમ. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો ઘન. આ તમારો જવાબ આવી ગયો. કોનો એકમ થઈ ગયો? ક્યુ નો એકમ. એમએલટી શું બને એનું? m1 l1 t-3. વાત થઈ ગઈ પૂરી. નેક્સ્ટ દાખલો લઈ લે. નેક્સ્ટ દાખલો રકમ આવી છે. આ દાખલો ઘણી વખત જીમાં નીટમાં બેમાં પૂછાઈ ગયો. આ દાખલો એટલે એવું નહીં કે આમાં જે આંકડા છે બેઠા આંકડા બદલી નાખે, બરાબર છે, બાકી બધી વસ્તુ બેઠી હોય. એટલે લખ્યું છે આવું: અવરોધ R, પ્રવાહ I અને સમય Tમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટીઓ અનુક્રમે 3%, 2% અને 1% છે. તો ઉષ્મા ઉર્જા H બરાબર I² RT માટે Hમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો. બરાબર છે. તમને સૂત્ર આપ્યું છે. તો સૂત્ર બનાવવાની જરૂર છે નહીં. બરાબર. ધોરણ 12માં આવશે સૂત્ર. H બરાબર I² RT. H બરાબર શું છે? I² RT. માંગ્યું શું? Hમાં પ્રતિશત ત્રુટી. તમને ત્રુટી શેમાં આપી? એક તો પ્રવાહમાં આપી છે, એક અવરોધમાં આપી છે, અને એક સમયમાં આપી. દેટ ઇઝ ટીમાં. ઓકે. આઈમાં કેટલા ટકા ત્રુટી આપી? જો પ્રવાહ I R ની પહેલા કોણ છે? આ અહીં તમને શું લખ્યું? 3%, 2% અને 1%. જે ભાઈ પહેલા આપ્યું એની 3% હોય. પહેલા કોણ છે? અવરોધ. તો અવરોધની 3% આપી છે. એક શબ્દ છે અનુક્રમે. અનુક્રમે એટલે શું મતલબ થાય? લાઈનમાં. પહેલા R છે
તો અહીંયા પણ પહેલાં આરની છે, પછી આઈ છે, તો પછી આઈની છે, પછી સમય, પછી સમયની છે. તો અવરોધ આરની ત્રુટી આપી 3%, તો 3% લખીએ આપણે. ઓકે, પ્રવાહ આઈની ત્રુટી આપી કેટલી? 2%. 2% લખી નાખીએ અહીંયા સાઈડમાં. અને સમયની ત્રુટી આપી છે 1%. સમય ત્રીજો, તો અહીંયા 1% છેલ્લે કોને લાગુ પડશે? ટીને, સમયની. આટલું થઈ ગયું. હવે તમને આવડવું જોઈએ. તમને એક રીત શીખવાડી હતી, ચલો મોટા અક્ષર લખી દઉં છું. H બરાબર I²RT. તમને ડાયરેક્ટલી સૂત્ર આપી દે અને ડાયરેક્ટલી પ્રતિશત ત્રુટી આપી દે. કરવાનું શું? ઘાત ગુણ્યા ત્રુટી. તમને યાદ હશે શું કરવાનું? ત્રુટીને ઘાત વડે ગુણી નાખો, તમારો જવાબ મળી ગયો. જેમ કે આઈની કેટલી ઘાત છે? 2 ઘાત છે. આઈની ત્રુટી કેટલી? 2%. અને 2% વડે ગુણો. આને આપણે ગુણશું 2% વડે, તો કેટલા ટકા આવશે? 4%. તો 4% પ્લસ આરની કેટલી ઘાત છે? 1 ઘાત ને કેટલી ઘાત છે? આરની 1 ઘાત. તો આરની ત્રુટીને એની ઘાત વડે ગુણો. આરની ઘાત છે 1 ગુણ્યા આરની ત્રુટી છે 3%. તો 1 ગુણ્યા 3%. આ શીખવાડેલું છે, નવું નથી. બરાબર છે. ટીની 1 ઘાત છે, તો ટીની ઘાતને એની ત્રુટી વડે ગુણો, તો એની 1 ઘાત ગુણ્યા એની ત્રુટી 1, તો શું આવશે? 1 જ થાય ને. તો શું આન્સર આવશે? 4 ને 3 7 ને 8%. વાત થઈ ગઈ પૂરી. કેટલી ત્રુટી આવશે? એચમાં આવશે 8% ત્રુટી. આમ ન ફાવે શું કરવાનું? ડેલ્ટા H/H બરાબર 2 ગુણ્યા ડેલ્ટા I/R. સોરી, ફરીથી બોલું છું. ડેલ્ટા H/H સૂત્ર આપણે ત્રુટીવાળું બનાવતો શીખવાડ્યું એ રીતે. ડેલ્ટા H/H બરાબર 2 ગુણ્યા ડેલ્ટા I/I પ્લસ 1 ગુણ્યા ડેલ્ટા R/R પ્લસ 1 ગુણ્યા ડેલ્ટા T/T. પછી બે બાજુ 100% વડે ગુણો અને આગળ જે દાખલો કરાવ્યો છે એ પ્રમાણે જશો તો દાખલોનો આન્સર આવી જશે. પણ આપણે જેનેટમાં અથવા જ્યારે તમને બોર્ડમાં MCQ પૂછાય ત્યારે જસ્ટ આપણે ટપકું ટીક કરવાનું છે, એટલા માટે ગણતરી એકદમ શોર્ટેસ્ટ વેમાં કરશો તો પણ ચાલશે, દોડશે. બરોબર છે. પણ ભૂલ પડવી જોઈએ નહીં ગણતરી કરતી વખતે. દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો લઈ લઈએ. ચલો, Z બરાબર એની 1/2 ઘાત ઇન્ટુ B² ડિવાઇડેડ બાય CD³ છે. તો ઝેડમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો. દાખલા રકમ આખી નથી લખી, પણ તમને શોર્ટમાં કહી દઉં છું કે તમને જો એમાં 2% ત્રુટી પ્રતિશત ત્રુટી, બીમાં 1%, સીમાં 3% અને ડીમાં 1/3% પ્રતિશત ત્રુટી ઉદ્ભવે તો ઝેડ બરાબર A⁻², B² ડિવાઇડેડ બાય C⁻1 અને D³ માટે ઝેડમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો. ચલો આગળ દાખલો ગણાવ્યો એ જ તે મોટા અક્ષર લખી દઉં છું અહીંયા. ઝેડ બરાબર એની કેટલી ઘાત છે? 1/2 ઘાત. અહીંયા છે B² છેદમાં C ની કેટલી ઘાત છે? 1 ઘાત અને છે D નો ઘન. હવે શું કરવાનું? જસ્ટ ખાલી ત્રુટી વડે ગુણવાનું. એની ઘાત કેટલી? 1/2. લખી દઉં ડાયરેક્ટલી. શું આન્સર આવશે? એની ઘાત કેટલી? 1/2. એની ઘાત ને એની ત્રુટી વડે ગુણો. કેટલા આવશે? 2 ગુણ્યા અડધું 1. વચ્ચે સરળ કરવાનો, વચ્ચે બાદ બાકી આવશે નહીં. ચલો, B ની ઘાત કેટલી છે? B નો વર્ગ છે, તો B ની ઘાત કેટલી? 2 ઘાત છે. તો B ની 2 ઘાત ને એની ત્રુટી વડે ગુણો. 2 ગુણ્યા B ની ત્રુટી 1, તો આવશે 1%. પ્લસ C ની કઈ ઘાત ન હોય લખી હોય કેટલી? 1 તો લખી જોઈએ ને, દેખાવી જોઈએ. એક આ અહીંયા ભલે કઈ નથી પણ 1 ઘાત હોય જ. C ની ઘાત કેટલી? 1. C ની ત્રુટી કેટલી? 3, તો 1 ગુણ્યા 3%. પ્લસ D ની ઘાત કેટલી? 3. D ની ત્રુટી કેટલી? 1/3. બેનો ગુણાકાર થાય 3 ગુણ્યા 1/3, દેટ ઇઝ 3 ભાગ્યા 3 શું થાય? 1%. શું આન્સર આવે? 3 ને 4 5 ને 6 6% ત્રુટી ઉત્પન્ન થાય છે. એમાં ઝેડમાં. આમાં પણ તમને ન આવડે તમે આમ કરી શકો છો. ડેલ્ટા Z/Z બરાબર 1/2 ગુણ્યા ડેલ્ટા A/A પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા B/B પ્લસ 1 ગુણ્યા ડેલ્ટા C/C પ્લસ 3 ગુણ્યા ડેલ્ટા D/D. એમ કરીને પછી બે બાજુ 100% આપણે ગુણવાનું અને આ કિંમત મૂકવાની એટલે તમારો આન્સર આવી જશે. નેક્સ્ટ દાખલો જુઓ. 107.88 107.88 ને 0.610 વડે ગુણતા મળતા પરિણામને સાચા સાર્થક અંકો સહિત ગણો. હવે આ દાખલો ગણાય છે ને, હવે તમને ખબર છે કે ભાઈ આપણે નીટમાં જીમાં પૂછો તો કેલ્સી વાપરી ન શકીએ. બરોબર છે. અને બોર્ડમાં પૂછો તો કેલ્સી વાપરી દેવાનું. પણ આમાં કેલ્સી મારવાની જરૂર નથી કે નીટમાં જીમાં પૂછાય ને તો આવા દાખલામાં ગુણાકાર કરવાની જરૂર નથી દોસ્ત. થોડુંક બુદ્ધિ વાપરવાની છે. એટલા માટે તમને ઓપ્શન 4 આપ્યા છે. જો 4 ઓપ્શન તમને કંઈક આ ટાઈપના આપેલા છે. બરાબર છે. આ 4 ઓપ્શનમાંથી તમારે ગુણાકાર કર્યા વગર પરિણામ કયું સાચું છે કહી દેવાનું છે. આ કીધું શું? 107.88 ને 107.88 ને 0.610 વડે ગુણો તો જે જવાબ આવે છે એને તમારે સાર્થક અંક સેટ કરીને લખવાનો છે. હવે અહીંયા કયો નિયમ લાગુ પડે? સાર્થક અંકનો ગુણાકારનો નિયમ લાગુ પડે. સાર્થક અંકનો ગુણાકારનો નિયમ શું હતો? તો ભાઈ તમારે કુલ સાર્થક અંક જોવાના. જો સરવાળા બાદબાકીમાં પોઈન્ટ પછી જોવાના હોય, પણ ગુણાકાર અને ભાગાકારમાં કુલ જોવાના. આમાં કુલ કેટલા છે? 1 2 3 4 5. તો પહેલી સંખ્યામાં 5 સાર્થક અંક છે. બીજામાં કેટલા છે? 0 ગણાય? 0 ગણાય નહીં. કેટલા છે? 1 2 3. તો બીજી સંખ્યામાં 3 સાર્થક અંક છે. તો જવાબવાળી સંખ્યામાં પણ કુલ 3 સાર્થક અંક જ હશે. આમાં કેટલા છે? જો 1 2 3 4 5 આનો આવે, 1 2 3 4 5 આઈનો આવે, 1 2 3 4 આઈનો આવે. સીધું ખબર પડી જાય 65.8 જ આન્સર હશે. ગણવાની ક્યાં જરૂર છે? સીધી નજર આવી જોઈએ. 1 2 3 4 5, 1 2 3 3 કયા છે? આ છે. વાત થઈ ગઈ પૂરી. 5 સેકન્ડનું કામ છે દોસ્ત. પણ કોન્સેપ્ટ આવડતો હોય તો. ઘણામાં 10 મિનિટ કાઢી નાખે. કારણ કે એક તો ગુણાકાર આવડતો ન હોય, ગુણાકાર આવડ્યા પછી બધા સાર્થક અંક સેટ કરતા આવડતો ન હોય, ત્યાં બીજા બધા 10 દાખલા ગણી નાખ્યા બીજા. બરોબર. તો આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે. આગળનો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલો પણ બુદ્ધિ ચલાવવા જવો છે. આમાં કોઈ પણ ટાઈપની ગણતરી નથી, બસ કોન્સેપ્ટ છે. જો શું છે, શું લખ્યું જો A, B અને C
જુદી જુદી પારિમાણિક સૂત્ર ધરાવતી ભૌતિક રાશિ હોય તો, ટૂંકમાં ABCના એકમ જુદા જુદા હોય તો એમ કહે છે A, B અને C એવી રાશિઓ છે કે જેના એકમ જુદા જુદા છે, તો નીચેનામાંથી કયું જોડાણ યોગ્ય નથી? તો સાચું, કયું જોડાણ યોગ્ય છે એમ કીધું છે, યોગ્ય છે. ઓકે, તમને 4 પ્રક્રિયા આપી છે અહીંયાની, તો જોઈએ આપણે કયું જોડાણ યોગ્ય છે. હવે તમને આમાં ખબર છે કે A, B અને C એવી રાશિઓ છે જેના એકમ અલગ છે, તો પારિમાણિક સૂત્ર અલગ અલગ છે. તમને ખબર છે 2 રાશિઓ છે સરળો ક્યારે થાય? જ્યારે બંને રાશિના એકમ સરખા હોય તો. 2 રાશિઓ છે બાદબાકી ક્યારે થાય? જ્યારે બંનેના એકમ સરખા હોય તો, પાછું સરખું હોય તો. પણ અહીંયા ચોખ્ખું કીધું છે કે A, B અને C ના એકમ અથવા પારિમાણિક સૂત્ર અલગ અલગ છે. તો શું તમે AB માંથી ABC ત્રણેયમાંથી કોઈને સરળો કરી શકો? ના કરી શકો. તો A + B પોસિબલ નથી, A - B પોસિબલ નથી, એ પ્રમાણે C સાથે પણ સરળો થાય નહીં. ટૂંકમાં આ વસ્તુ પોસિબલ જ નથી. કેમ પોસિબલ નથી? ચોખ્ખું લખ્યું છે ABC ના જે છે એના એકમ અથવા પારિમાણિક સૂત્ર અલગ અલગ છે. તો તમારે ઓપ્શનમાં એવું જોવું પડે કે જેમાં સરવાળો બાદબાકી થાય છે એ ઓપ્શન આવે નહીં. જો આ જુઓ A - B કીધું, હવે A - B ક્યારે થાય? બંનેના એકમ સરખા હોય તો. આ ચોખ્ખું લખ્યું કે નથી, તો આ ઓપ્શન ન આવે. આગળ વધીએ, નીચે ઓપ્શન પહેલાં C જોઈ લઈએ. A + B × C. હવે A + B ક્યારે થાય? ભાઈ A નો જે એકમ છે એ જ B નો એકમ હોય તો જ વચ્ચે સરવાળો થાય. તો પણ અહીંયા તો એકમ છે જ નહીં બેન સરખા, તો આ પણ પ્રોસેસ થઈ શકે નહીં. આ 2 ઓપ્શન આવશે નહીં. વધુ કયું? B અને D. B ઓપ્શન છે એ લગભગ આવી શકે. A અને B વચ્ચે ગુણાકાર થઈ શકે? આ ગુણાકાર થઈ શકે. A અને B વચ્ચે ગુણાકાર થઈ શકે? ગુણાકાર થઈ શકે. ભાઈ ગમે એ રાશિનો ગુણાકાર થાય, કોઈ પણ રાશિનો ગુણાકાર ભાગાકાર થાય, પણ સરવાળો બાદબાકી ક્યારે થાય? એ 2 રાશિઓના એકમ અથવા પારિમાણિક સૂત્ર સરખા હોય તો. બરાબર છે? તો ગુણાકાર થઈ શકે. હવે એમાં C ઉમેરાણું છે. હવે બની શકે કે A અને B છે એનો ગુણાકાર થઈને એવી રાશિ બની જાય કે જેનો એકમ C જેવો. તો આ ઓપ્શન કદાચ આવી શકે. હું એમ કહું છું આવી શકે. 100% આવે એવું જરૂરી નથી. ધારો કે A અને B નો ગુણાકાર થઈ ને જે એકમ બન્યો એ એકમ C જેવો ન હોય તો પછી આ ઓપ્શન ન આવે. જો A અને B નો ગુણાકાર થઈ ને જે એકમ બને છે એ જ એકમ C નો એકમ હોય તો પાછો આવી શકે. ટૂંકમાં આ ઓપ્શન 100% સાચો છે કહી શકાય નહીં. ઓપ્શન D જોઈ લઈએ. ચલો ઓપ્શન D શું કહે છે? ઓપ્શન D એમ કહે છે કે તમે ત્રણેયનો આ બેનો ગુણાકાર ભાગાકાર કરી શકો. સાચી વાત છે, કરી શકીએ. હવે હું તમને એમ કહું કે ભાઈ કિલોગ્રામ મીટર પર સેકન્ડ તમે લખી શકીએ આપણે. કિલોગ્રામને આપણે દળ છે એ લંબાઈ વડે ગુણી શકીએ, સમય વડે ભાંગી શકીએ. તો થઈ શકે ના થઈ શકે? યાદ રાખો, કોઈ પણ રાશિઓના ગુણાકાર ભાગાકાર થઈ શકે, પણ સરવાળા બાદબાકી થઈ શકે નહીં. સરવાળા બાદબાકી માટે નિયમ કયો છે? તેમના એકમ અથવા પારિમાણિક સૂત્ર સરખા હોવા જોઈએ. તો આ ઓપ્શન એકદમ એપ્રોપ્રાઇટ છે. સૌથી વધારે ચાન્સ આ ઓપ્શનના છે. જો આ ઓપ્શન પણ આવી શકે, પણ કન્ડિશન છે કે A અને B નો ગુણાકાર થઈ ને જે એકમ આવે છે એ એકમ C નો એકમ થતો હોય, C ના એકમ જેવો, તો તે વચ્ચે સરળો થાય. પણ આપણને એક્ઝેક્ટલી ખબર છે ને કે A નો B નો ગુણાકાર થઈને શું આવે છે, એટલે આ ઓપ્શન પણ ના આવે. સૌથી બેસ્ટ ઓપ્શન આ છે. કયો? કે ત્રણેય વચ્ચે ગુણાકાર ભાગાકાર કરીએ તો આ ઓપ્શન આવશે. બરાબર છે? તો આજનું લેક્ચર આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી વખત આપણે આવા જ અવનવા ક્વેશ્ચન્સ સાથે મુલાકાત કરીશું. જય હિન્દ.